રાજકોટ ઉપલેટા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટા તેમજ નગરપાલિકાના દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ। ઉપલેટા નગરપાલિકા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ હતી। વર્ષાબેન ગજેરા શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલ જન્મ જયંતિનો દિવસ। જન્મ જયંતિના દિવસે આજે ઉપલેટામાં બહુ જ ભવ્યથી ભવ્ય અસંખ્ય સંખ્યાઓમાં ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમ નગરપાલિકા અને સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સેવાકીય ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકા, સરદાર વલ્લભભાઈ સેવાકીય ટ્રસ્ટ આખું અને દરેક ગામના આગેવાનો, દરેક સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખો, અનેક સંસ્થાઓમાં જોડાયેલા ભાઈઓ અને બહેનો આજે આ કાર્યક્રમમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે। લોખંડી પુરુષ કેને કહેવાય કે લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભ પટેલે જે અનેક રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવેલું એ સંકલ્પને પૂર્ણ કરેલ છે। અને જે અખંડ ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ જે કરવાનો છે તો અમે બધાએ આજ્ઞા લીધી કે અમે બધા જોડાઈ અને સંકલ્પ કર્યો કે અમે બધા સાથે જોડાઈ અને આ એક અખંડ ભારત બનાવવામાં સાથે જોડાણા। આજે પોલીસ દ્વારા પણ પોલીસ ચોકી દ્વારા પણ રન દોડની સ્પર્ધા રાખેલી। રન દોડમાં બાવલા ચોકથી જીનમિલ ચોક સુધી રન દોડ કરી અને સરદાર પટેલના સ્ટેચ્યુને હારતોરા કરી અને ચરણોમાં નમન કરેલ। આ કાર્યક્રમમાં અસંખ્ય આજનો દિવસ બધા યાદ કરે એવી રીતે ઉજવવામાં આવ્યો। જય સરદાર। છગનલાલ એસ સદિત્રા, ભૂતપૂર્વ ધારાસભ્ય ધોરાજી જામકંડોરણા, સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ચેરમેન, આજે ઉપલેટા નગરપાલિકા અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને દેશમાં રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવાઈ રહ્યો છે। એ અનુસંધાને ઉપલેટા મુકામે સરદાર વલ્લભભાઈ પટેલના જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે એ જગ્યાએ સરદાર પટેલને વંદન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર શહેરના તમામ જાત સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને જુદા જુદા સમાજના તમામ નેતાઓ એ હાજરી આપી અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને એના જે કાર્યો છે એ કાર્યોનું વિગતવાર વર્ણન કરીને સૌએ એ કાર્યક્રમ બાબતમાં જુદા જુદા વક્તવ્યો આપ્યા હતા। ટૂંકમાં વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની ઉપરાંત એ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આઝાદ પછી આપણને સૌને એમ હતું કે હિન્દુસ્તાનના ટુકડે ટુકડા થઈ જશે। 562 રજવાડાઓ હતા। એ બધા જ રજવાડાઓ પોતપોતાના રાજ્યની અંદર સંપૂર્ણ રીતે સ્વતંત્ર હતા। એ જો સ્વતંત્ર એમને એમ રહે તો આ દેશની સ્વતંત્રતાનો કોઈ પણ જાતનો અર્થ ન રહે અને દેશ વેરવિખેર થઈ જાય। એવા સમયે સરદાર પટેલે લોખંડી મનોબળથી આ 562 દેશી રજવાડાઓને શાંતિથી સમજાવીને, પટાવીને, એમની સાથે વાટાઘાટો કરીને અને એમને સૌને સંતોષ આપીને અને જ્યાં જરૂર પડે ત્યાં બળનો ઉપયોગ કરીને આ 562 દેશી રજવાડાઓને ભારતને સમર્પિત કર્યા અને એને કારણે દેશ એક અને અખંડિત બન્યો। ત્યારબાદ એ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી તરીકે એણે જે કામગીરી કરી એ કામગીરી પણ બેનમૂન છે। આપણે સૌ એના જીવનની અંદર જે નૈતિક મૂલ્યો હતા, નૈતિક ધોરણો હતા અને નૈતિક મૂલ્યોની સાથે સાથે દેશ સેવા કરવા માટેની જે ભાવના હતી એ તમામ ભાવના અને નૈતિક મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીએ
તો જ આપણને લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ ઉજવીએ એ ઉજવવા માટેનો આપણને હક મળશે. જો એ પ્રમાણે આપણે અમલ ન કરી શકીએ તો એનો કોઈ અર્થ નથી. આપ સૌને હું અપીલ કરીશ કે આવતા દિવસોમાં આપણે સૌ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના મૂલ્યો યાદ કરીને આપણા જીવનમાં ઉતારીએ. જય હિન્દ. આપણા દેશના ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ સમગ્ર ભારતની અંદર આજે ઉજવવામાં આવી છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જેમને આજે એક વિચારધારા બની ગઈ છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ 150મી પુણ્ય જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે. અને આજે પણ લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે આદરણીય અને આપણા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ યાદ કરીએ. અમને એમની સૂરજચંદ્રની જ્યાં ઉપસ્થિતિ રહેશે ત્યાં લગન આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જન જન સુધી રહેવાના છે અને એમની વિચારધારા અમર રહેવાની છે. સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહેવાના છે. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ.